સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટાઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવા જીવનું જોખમ ખેડવું પડે છે। બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે। અમારી ટીમ પાવી જેતપુરના કુંડલ ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે 8 વાગ્યાના સમયવાળી બસ 9 વાગે આવી, જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડ્યું। તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડેલા જોવા મળ્યા। બસમાં ક્ષમતા કરતાં ડબલ વિદ્યાર્થીઓને બેસાડતા હોવાના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે। આવું તો રોજનું જ થાય, ધક્કા મૂકી થાય, કોઈને વાગી જાય, પાછું રોજનું જ આવું કામ છે। અને અહીંયા છોકરા માતા નહીં, પેસેન્જર માતા નહીં, સવારે હોય એવું જ થાય, ને તો ભણવા હોય ના હોય કેટલા દિવસથી। છોટાઉદેપુરથી એક જ બસ આવે છે અને દરરોજ પેસેન્જર બેસી છે ને વિદ્યાર્થીને પણ બેસવાનું, એમાં અહીંથી અપડાઉનવાળા બસ એક જ આવે છે, એટલા માટે પેસેન્જર ભરાઈ જાય ને બધા વિદ્યાર્થી પાસ કરાવી મળે એટલે બેસવાની તકલીફ પડે, ઊભા ઊભા જવું પડે, દરરોજ આવાથી ફૂલ ભરીને આવે। તો ચલામલીથી ફેરકુવા ગામ તરફ 35 જેટલા વિદ્યાર્થીનીઓ તો ચાલીને જવા મજબૂર છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી શાળાએ જવા આવવા માટે 8 કિલોમીટર અંતર કાપે છે। બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે પસાર થવા તેઓ મજબૂર છે। અને અમે ચાલતા જ જઈએ છીએ, રોજ જ 4 કિલોમીટર થાય છે। સાંજે જવા આવવાથી અમારા ઘરે વહેલું પહોંચાતું નથી સાંજે, અને સવારે પણ સ્કૂલે મોડું થઈ જાય છે। પણ અમારે છોકરીઓને એટલું જ દુઃખ છે કે કશુંક રસ્તામાં થઈ જાય એની જવાબદારી કોણ લેશે, એટલી બધી અમારે ટેન્શનમાં વાલીઓ બધા એટલું બધું દુઃખ છે કે કંઈક રસ્તામાં બનાવ બને છે, અમુક જગ્યા ઘણી જગ્યા બનાવ બને છે, એટલું બીક લાગે છે કે સાંજ તો વધારે હોય, સવારમાં બી એટલું કે સવારમાં લેટ સ્કૂલે જાય છે એટલે એમાં શિક્ષકો કંઈક કહેતા હશે, અને સાંજે અમારે વધારે ટેન્શન કરે, સાંજે કારે આવશે, કારે છોકરા આવશે ટાઈમસરથી। તો કુંડેલી બાદ અમારી ટીમ બોડેલી તાલુકાના ચલામલી ગામે પહોંચી। ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા તે રૂવાટા ઊભા કરી દે તેવા છે। ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસમાં 140થી વધુ બાળકોને સવાર થઈ પોતાના ઘરે પહોંચવાનું હતું। બાળકો ધક્કામુક્કી કરીને જેમ તેમ બસમાં તો ચડી ગયા, પણ બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી। બસના ડ્રાઈવર કંડક્ટર પણ બાળકોને બસમાં બેસતા રોકી નથી શકતા, કારણ કે બાળકોને પોતાના ઘરે પહોંચવા માટે બીજી કોઈ બસ જ નથી। આવી સ્થિતિમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ બાબતે બસના કંડક્ટરે એસટી વિભાગને પણ જાણ કરી છે। જો કે બાળકોના જીવની જાણે પરવા જ ન હોય તેમ આજ દિવસ સુધી તેનો ઉકેલ નથી આવ્યો। આ બાબતે સવાલ કરતા ધારાસભ્યએ સીએમને મળીને સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કર્યો। 140 જેવા છોકરા છે સાહેબ, બધાથી હવે પેસેન્જરો અલગ હોય છે, હવે અમારે બેસાડવાનું કઈ રીતના? આ દર્દનું પોઝિશન છે, આખું વર્ષ જતું જવામાં। હવે કોઈ બીજી બસની વ્યવસ્થા થાય સારું રહે સાહેબ। નિયમ મુજબ નિયમનો ભંગ થાય છે, પણ શું કરવાનું? બોડેલી ડેપોની એક જ બસ ચાલુ છે, બોડેલી ખાટિયાવાડ, એ જ બસની અંદર આ પેસેન્જરનું ભાડું રહે છે। જ્યારે ઉદયપુરથી આવતી છોટાઉદેપુર ચલામલી બસને ચલામલી સવારે 10:30 વાગ્યાના સમયે લાવવા માટે જણાવવામાં આવે તેમ છતાં લાવતા નથી। સાંજે એ જ બસને 5 વાગે લાવવા માટે જણાવેલ છે તો પણ લાવતા નથી। ટૂંક સમયમાં સોલ્યુશન આવે એવી આશા રાખીએ, નહીં તો પછી હંગામી કોઈક વ્યવસ્થા થઈ શકે એની માટે પણ અમે રજૂઆત કરવાના છે કે આ જિલ્લામાં ઘણા બધા હેવી લાઇસન્સવાળા ડ્રાઈવર પણ મળી આવે એમ છે, અને કંડક્ટરો હંગામી પણ મળી આવે એવું છે। તો કોઈ આઉટસોર્સિંગ મારફતે કે ગમે તે તાત્કાલિક આની કંઈક વ્યવસ્થા થઈ શકતી હોય તો કરો, એના માટે અમે 23મી તારીખે મુખ્યમંત્રીશ્રીને મળવાના છે। તો રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓએ કરી સવારી। રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીનો વિડીયો થયો છે વાયરલ। દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરાયો। રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ પાસે વિદ્યાર્થી સાથેની એમ્બ્યુલન્સ પસાર થતી જોવા મળી। એમ્બ્યુલન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। અંકિત પોપટ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અંકિત, શું છે આ સમગ્ર ઘટના?
ચોક્કસ લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિડીયો ખાસ કરીને સામે આવ્યો છે તે આજરોજ બપોરના 12 કલાકે સોરઠિયાવાડી સર્કલ પાસેનું હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે એમ્બ્યુલન્સ કે જે બીમાર વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવા માટે મદદમાં લેવાતી હોય છે તેની જગ્યાએ દર્દીઓ નહીં પરંતુ રાજકોટ ખાતે પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓના ઉપયોગમાં લેવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એમ્બ્યુલન્સ છે તે જસદણ વિછિયા વિસ્તારની હોવાનું છે તે સામે આવ્યું છે અને ગજરા એજ્યુકેશન ટ્રસ્ટની આ જે એમ્બ્યુલન્સ છે તેમાં દર્દીઓની જગ્યાએ પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ એ પણ વાત જાણવા મળી છે કે આ જે એમ્બ્યુલન્સ છે તે અવારનવાર રાજકોટ ખાતે આવે છે અને જસદણ વિછિયાથી રાજકોટ સુધીનું અપડાઉન કરનારા લોકો છે મુસાફરો છે તેને ખાસ કરીને બેસાડવામાં આવતા હોવાની વિગત પણ સામે આવી છે. બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી અહીં માહિતી સામે આવી રહી છે, એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે. વડોદરામાં ઇકો ગાડીની સવારી બની છે યમલોકની સવારી. શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. ખોડિયારનગર પાસે ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા. ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ચાલી રહી છે મોતની સવારી. કોઈ મોટી અકસ્માતની ઘટના બને અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. જોખમી સવારી સવાલોમાં પોલીસ છે, કારણ કે જોખમી સવારી તો કોની જવાબદારી? પોલીસ શું કરી રહી છે? ટ્રાફિક પોલીસની નજરે આ દ્રશ્યો સામે શું નથી આવ્યા? શું ટ્રાફિક પોલીસને જોવાતા નથી આવા દ્રશ્યો? તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. જાહેર રોડ પર નિયમોનો ભંગ થઈ રહ્યો છે પરંતુ કાર્યવાહી નથી થઈ રહી તે પણ એક સત્ય છે, કારણ કે આ રોજના દ્રશ્યો થઈ ગયા છે અને પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી. નવસારીમાં જીવના જોખમે ફાટક ક્રોસ કરતા અકસ્માત. પૂર્વ અને પશ્ચિમને જોડતા ફાટકને ક્રોસ કરવા જતા ગંભીર અકસ્માત સર્જાયો. ફાટક ક્રોસ કરતી વખતે યુવકના પગમાં લોખંડનો સળિયો ઘૂસ્યો. પગમાં ગંભીર ઇજા પહોંચતા વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ફાટક બંધ કરવા છતાં લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. રેલવે વિભાગે પ્લેટફોર્મના ફૂટ ઓવર બ્રિજના વપરાશની આપી છે છૂટ. લોકો જીવના જોખમે પસાર થતા છેલ્લા 3 મહિનામાં સામે આવી અકસ્માતની અનેક ઘટનાઓ, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જીવના જોખમે ફાટક ક્રોસ કરતા અકસ્માત. અહીં 4 દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ 4 દ્રશ્યો છે તે અહીં બતાવી રહ્યા છે કે કઈ રીતે જીવના જોખમે મુસાફરી થઈ રહી છે. છોટાઉદેપુરમાં બાળકો છે મોટી સંખ્યામાં બસમાં જવા માટે, તેમની પાસે બીજું કોઈ પર્યાય નથી એટલે આટલી મોટી સંખ્યામાં બાળકો છે તે બસમાં છે. બીજી તરફ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ ભર્યા છે. રાજકોટમાં તો વડોદરામાં પણ જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.